હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ RK એગ્રી કોચિંગમાં। આપણે કંઈક કૃષિ ઇજનેરી એટલે કે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગના લેક્ચર જોતા હતા, જેમાં અગાઉ આપણે 5 લેક્ચર જોઈ ગયા છે। જેમાં આપણે છેલ્લા લેક્ચરમાં પ્રાઇમરી ટીલેજ અને સેકન્ડરી ટીલેજ એટલે કે પ્રાથમિક ખેડાણ અને દ્વિતીયક ખેડાણના સાધનો વિશે જોઈ ગયા છે। આજે આપણે તમારા ગ્રામ સેવકની ના સિલેબસ પ્રમાણે એક છેલ્લો ટોપિક આપેલો છે કે કૃષિમાં વપરાતા સાધનો। તો આજે આપણે આ છઠ્ઠો લેક્ચર કૃષિ ઇજનેરીનો કૃષિમાં વપરાતા સાધનો ઉપર જ રહેવાનો છે। આમાં આપણે ભાઈ વાવણી સમયે કયા સાધનોનો ઉપયોગ કરી શકીએ છીએ, આંતરખેડ માટે કયા સાધનોનો ઉપયોગ થાય, હાર્વેસ્ટિંગમાં કયા સાધનોનો ઉપયોગ થાય, થ્રેશરમાં જે ટાઈપ છે એનો ઉપયોગ કયા પાકમાં કયા થ્રેશરનો ઉપયોગ થતો હોય છે, પછી છે આપણે જે પ્રોટેક્શન માટે એટલે કે આપણે જે દવા છાંટવા માટે કયા કયા પંપનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એ બધા જ સાધનોની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાના છીએ। જેમાંથી વધારેમાં વધારે તમને ક્વેશ્ચન પૂછાવવામાં આવતા હોય તો પ્રોટેક્શનમાંથી હોય છે, થ્રેશરમાંથી જે ટાઈપ છે એમાંથી હોતા હોય છે। બાકી કોઈ એટલા MCQ આમાંથી પૂછાતા નથી, પણ તમારા સિલેબસમાં આપેલું છે એટલે એના માટે આપણે આ લેક્ચર જોવો જોઈશે, મતલબ ભણવો પડશે। કેમ કે જો આ વખતે થોડું હાર્ડ પેપર પૂછવું હોય તો તમને આમાંથી પણ MCQ પૂછી શકે છે, અને આમાંથી 1-2 MCQ તો હશે ને હશે, જે સરળ હશે, પણ હાર્ડ પૂછવા હોય તો પણ આમાંથી ઘણા ક્વેશ્ચન જે હાર્ડ રીતના પણ પૂછી શકે છે। તો આપણે આજે કૃષિમાં જે પણ સાધનો વાપરીએ છીએ તેના વિશે ચર્ચા કરવાના છીએ। તો પહેલા છે આંતરખેડ પ્રક્રિયાઓ એટલે કે ઇન્ટરકલ્ચર ઓપરેશન। તો પહેલા તો આપણે એ ખબર હોવી જોઈએ કે આંતરખેડ એટલે શું થાય। આપણે અગાઉના જે પ્રાથમિક ખેડાણ અને દ્વિતીય ખેડાણ વિશે પણ આની ચર્ચા કરેલી હતી કે આંતરખેડ એટલે શું, કે કોઈ પણ પાક, બરોબર છે, આપણું આ ખેતર છે એમાં કોઈ પણ પાક વાવી દીધો હોય અને એની વચ્ચે જે જગ્યા હોય એની વચ્ચે એમાં કોઈ પણ ખેડ કરવામાં આવે કે ભાઈ આપણે નીંદણને દૂર કરવા માટે આપણે ઉપયોગ કરતા હોય કે નાનું એવું જે ઉપરનું પડ કડક થઈ ગયું હોય એને આપણે તોડવા માટે આપણે જે ખેડ કરતા હોય તેને બધાને આંતરખેડ કહીએ છીએ। કોઈ પણ પાક વાવેલો હોય એ પાકની જે હરોળ છે એની વચમાં જો ખેડ કરવામાં આવે તો તેને આપણે આંતરખેડ કહેતા હોઈએ છીએ। તો એની વ્યાખ્યા જોઈ કે જ્યારે ખેતરમાં પાક વાવી દીધો હોય અને તે મોટો થાય ત્યાં સુધીમાં એટલે કે લણણી પહેલા પાકની આજુબાજુ જમીન પોચી કરવા કે નિંદામણ દૂર કરવા માટે જે નાની મોટી હળવી ખેડ કરવામાં આવે તેને શું કહેવામાં આવે? આંતરખેડ એટલે કે ઇન્ટરકલ્ચર ઓપરેશન કહેવાય છે। અને આ કામમાં વપરાતા ઓજારોને આંતરખેડના સાધનો એટલે કે ઇન્ટરકલ્ચર ઇમ્પ્લિમેન્ટ્સ કહેવામાં આવે છે। જેમાં આપણે ક્યાં યોજનાનો ઉપયોગ કરીએ છીએ તો પહેલું છે ટ્રેડિશનલ હેન્ડ ટૂલ્સ, બરોબર છે, જે કોદાળી પાવડા છે તે, કલ્ટિવેટર છે, હેરો છે, રોટરી હોસ છે, બરોબર છે, આપણે હેરો કલ્ટિવેટર જે અગાઉ જોઈ ગયા તેનો પણ ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ। હેરોમાં આપણે જે બ્લેડ હેરોની વાત કરેલી હતી, જે રાપ જેવી હોય, બરોબર, જેની વાત આપણે કરેલી હતી, એનો ઉપયોગ આપણે ખેતરમાં આંતરખેડ માટે કરતા હોઈએ છીએ। તો હવે પ્રકાર જોઈએ આંતરખેડના સાધનોના, બરોબર, જે ટાઈપ ઓફ ઇન્ટરકલ્ચર ઇમ્પ્લિમેન્ટ છે એના વિશે આપણે જોઈએ। એ તમારે યાદ રાખવાના છે કે કયા કયા પ્રકારના આંતરખેડના જે સાધનો છે એના પ્રકાર છે। જેમાં પહેલું છે પરંપરાગત હાથના ઓજારો એટલે કે જે આપણે હાથ વડે એ ઓજારોનો ચલાવીને આપણે એનો ઉપયોગ કરતા હોઈએ। ત્યાર પછી જે પરંપરાગત અને સુધારેલા કોદાળી પાવડા, જે આપણે પાવડા કોદાળી વાપરીએ છીએ તે। ત્યાર પછી છે વ્હીલ હોઝ એટલે કે પૈડાવાળા પાવડા, બરોબર। ત્યાર પછી ચોથું છે પ્રાણીઓ દ્વારા ખેંચાતા બહુહેતુ પાવડા અથવા તો ઓજારો, બરોબર, જે આપણે ઘણા આપણે આંતરખેડ કરવા માટે આપણે જે બળદનો કે પાડાનો ઉપયોગ કરીએ છીએ તેના દ્વારા જે આપણે રાપ ચલાવતા હોઈએ છીએ તે છે। ત્યાર પછી જે એન્જિનથી ચાલતું નીંદણનાશક ઓજાર એટલે કે વીડર, બરોબર છે, આપણે વીડરનો ઉપયોગ પણ કરીએ છીએ, તે પણ એક આંતરખેડના જ સાધનો છે। ખાસ યાદ રાખજો, જે આપણે વીડરનો ઉપયોગ કરીએ છીએ તે કેમાં આવશે? આંતરખેડના સાધનોના પ્રકારમાં જ આ પ્રકાર આવશે। તો પહેલા જોઈએ પરંપરાગત હાથના ઓજારો એટલે કે ટ્રેડિશનલ હેન્ડ ટૂલ્સ, બરાબર। ટ્રેડિશનલ હેન્ડ ટૂલ્સમાં કોણ આવશે? તો પહેલું છે ખુરપી, બરાબર, અને ત્યાર પછી છે નીંદણના હુક, બરાબર।
કે નાના અને સીમાંત ખેતરોમાં ઉપયોગ માટે સ્થાનિક કારીગરો જે લુહાર અને સુથાર છે એના દ્વારા બનાવવામાં આવે છે, બરોબર. ખુરપી છે જે આપણે નીંદર દૂર કરવા માટે ઉપયોગ આપણે એનો કરતા હોઈએ છીએ. નીંદરના હૂક છે એ પણ આપણે નીંદરને દૂર કરવા માટે જ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ખુરપી કેવી હોય તો ભાઈ આવે ત્રિકોણ આકારની ખુરપી હોય, અહીં હાથો હોય, બરાબર, એને ખુરપી કહેવામાં આવે છે. નીંદરના હૂક છે એ આપણે કંઈક દાંતરડા આકારના હોય પણ એટલા બધા ગોળ હોય નહીં. આ રીતના હૂક છે જેને અહીં હાથો આપેલો હોય છે. આ રીતના નીંદરના હૂક છે જેનો ફોટો આપણે આગળ જોઈશું. કે ભારતમાં ઉપયોગમાં લેવાતી ખુરપીઓ તેમના કદ, આકાર અને વજનમાં ભિન્ન હોઈ શકે છે, પરંતુ તેમના મુખ્ય ભાગો સમાન હોય છે. એટલે કે એમાં કયા કયા ભાગ હોય? એ કાપવા માટેની બ્લેડ, બરોબર, જે અહીં બ્લેડ છે એ, અને પકડવા માટે લાકડાનો હાથો. આ બેનો જ વસ્તુનો ઉપયોગ આપણે ખાલી ખુરપી અને જે નીંદરના હૂક છે એમાં થતો હોઈએ છે. આનો જ ઉપયોગ આપણે જે દાંતરડા છે એમાં પણ થતો હોય છે. પણ દાંતરડા છે આપણે એને હાર્વેસ્ટિંગ, બરોબર છે, જે લણણી કરીએ છીએ એમાં આપણે એનો એ લણણીના સાધનો તરીકે આપણે એને જોઈએ છીએ, બરોબર છે. કોઈ દાંતરડા છે એને વીડિંગ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આપણે અહીં દાંતરડાને વીડિંગ માટે ઉપયોગ કરીએ છીએ, પણ એ સાધન કેનું છે? હાર્વેસ્ટિંગનું સાધન છે. ખાસ યાદ રાખજો કે ભાઈ જે દાંતરડું છે એ વીડિંગ એટલે કે આપણે નીંદણ દૂર કરવા માટેનું સાધન નથી. એ છે કેના માટેનું સાધન? લણણી એટલે કે હાર્વેસ્ટિંગ માટેનું સાધન છે. ખાસ હવે આ પોઈન્ટ યાદ રાખજો કે સામાન્ય કામકાજની પરિસ્થિતિમાં એક માણસ એક દિવસમાં લગભગ 0.025 હેક્ટર જમીનમાંથી નીંદણ દૂર કરી શકે છે. એક માણસ એક દિવસમાં લગભગ 0.025 હેક્ટર જમીનમાંથી નીંદણ દૂર કરી શકે છે. ભાઈ આખું ખેતર નીંદણનું ભરેલું હોય ત્યાંની વાત છે, બરોબર. થોડું નીંદણ હોય તો એમાં તો ખબર જ છે ભાઈ એમાં એક માણસ છે એ પૂરું કરી શકે છે. ભાઈ 1 હેક્ટર છે એ પણ એક દિવસમાં પૂરું કરી શકે. ભાઈ એટલું નીંદણ હોય તો, હાવ ઓછું હોય તો. પણ જો આખું છે ખેતર નીંદણનું ભરેલું હોય તો એક માણસ એક દિવસમાં કેટલું? 0.025 હેક્ટર જેટલું નીંદણ દૂર કરી શકાય છે. તો આ ખાસ યાદ રાખજો. એમ એક માણસની ક્ષમતા એક દિવસમાં કેટલી હોય નીંદણ દૂર કરવાની? 0.025 હેક્ટર જેટલી. ત્યાર પછી છે પરંપરાગત અને સુધારેલી કોદાળી કે પાવડા, બરોબર છે. આપણે કોદાળી પાવડા વિશે ખબર છે કે પાવડો આપણે વધારે કેમાં આપણે જ્યારે ઇરિગેશન આપણે આપતા હોય આપણા ખેતરમાં, બરોબર છે, તો આપણે જે નાકું કહીએ, બરોબર છે, એને બંધ કરવા કે ખોલવા માટે આપણે પાવડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કોઈ પણ વસ્તુને ખોદવા માટે પણ આપણે પાવડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ જ્યારે વધારેમાં વધારે કોઈ ખોદકામ કરવું હોય તો ત્યારે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? કોદાળીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ એક કોદાળી છે એક પાવડાનો એક પ્રકાર છે, એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. ભાઈ કોદાળી છે એનો આપણે ખાડો ખોદવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. પાવડા છે એનો આપણે ઉપયોગ ઘણી જગ્યાએ આપણે જે ઇરિગેશનમાં જોયું કે જ્યારે આપણે પાણી આપતા હોય આપણા પાકને ત્યારે જે આપણે નાકા ખોલવા બંધ કરવા માટે જેનો ઉપયોગ કરીએ તો આપણે પાવડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી પાવડાનો ઉપયોગ છે કોઈ ધૂળ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ કે કોઈ પણ આપણે ખાતર છે, બરોબર, આપણે જે છાણિયું ખાતર હોય એને ભરવા માટે, બરોબર, આપણે તગારામાં ભરતા હોય તો એ પણ આપણે પાવડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તેમજ આપણે પહેલાં બહુ વર્ષો પહેલાં પણ આપણા પાવડા છે એમાં અલગ પ્રકારના જે આપણા ગ્રબર છે, બરોબર, એ પણ પાવડાનો એક પ્રકાર છે. એ ગ્રબરનો ઉપયોગ છે આપણે નીંદણનાશક માટે પણ કરીએ છીએ. નીંદણને દૂર કરવા માટે પણ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હાથથી ચાલતા પાવડાનો ઉપયોગ માનવ શક્તિ મેન પાવર દ્વારા જમીનના ખૂબ નાના વિસ્તારમાં ખેડ કરવા માટે પણ થાય છે, જે અત્યારે કોઈ કરતા નથી અને આપણે કોઈ દિવસ આમ જોયેલું પણ નથી કે ભાઈ પાવડા કે કોદાળી દ્વારા ખેડ થતું હોય. હાથથી ચાલતા પાવડાના દેશી પ્રકારોમાં, બરોબર છે, હાથથી ચાલતા પાવડાના દેશી પ્રકારોમાં કોદાળી છે એ સૌથી વધુ લોકપ્રિય છે. તે સામાન્ય પાવડા એટલે કે જે પહોળો પાવડો આવે છે એના જેવો જ હોય છે. પણ તફાવત માત્ર કેટલો હોય કે એમાં જે પહોળી અને પાતળી બ્લેડને બદલે એક સાંકડી લાંબી અણીદાર જાડી બ્લેડ હાથા સાથે જોડાયેલી હોય છે, બરોબર. આ રીતના આપણે જે આ રીતના જે સાધન છે ને આપણે કોદાળી કહેતા હોઈએ છીએ, જેની અણી કેવી હોય, મતલબ એની બ્લેડ કેવી હોય? અણીદાર હોઈએ છે, બરોબર છે, સાંકડી અને લાંબી હોય છે. ત્યાર પછી છે ગ્રબર. ગ્રબર એ હાથથી ખેંચીને ચલાવવામાં આવતો પાવડો કે ઓજાર છે, જે કાળી કપાસની જમીનવાળા વિસ્તારોમાં ઊંચાણવાળા ભાગના લાઇનસર વાવેલા પાકોમાં નીંદણ અને આંતરખેડ કરવા માટે અનુકૂળ છે, બરોબર છે. ગ્રબર કેવું હોય ખબર? આ રીતના હાથો હોય
અને અહીં છે ને આમ 3 પ્રકારની અણીદાર બ્લેડ આવેલી હોય છે, બરોબર છે, કે જે બ્લેડ છે એ શું કામ કરે કે ભાઈ તમારે જે હરોળમાં વાવેલા, કેમ કે આપણે કપાસ છે, કેસ્ટર છે, જે હરોળમાં વાવેલા હોય, બરોબર, મગફળી જે નાની હોય એ પણ હરોળમાં હોય, તો એની વચ્ચે જે જગ્યા હોય એમાંથી નીંદણ દૂર કરવા, બરોબર. આપણે વધારે ઉપર જ્યારે દાંતરડા દ્વારા કે આપણે જે નીંદણની જે આગળ જોઈ ગયા જે સાધન છે એના દ્વારા જો નીંદણ દૂર કરતા હોય તો આપણે બેઠા બેઠા કાર્ય કરવું પડતું હોઈએ છે. પણ મનુષ્યને ઊભા કાર્ય, ભાઈ ઘણા છે બેહું ન હોય ને ઊભા જો આપણે નીંદણને દૂર કરવું હોય તો આપણે આ રબરનો ઉપયોગ કરીને દૂર કરી શકીએ છીએ. તેમજ આપણે જે જમીનની માથે જે કડક જમીન થઈ ગઈ હોય એને આપણે થોડું ડિસ્ટર્બ કરીને એને આપણે પોચી કરી શકીએ છીએ, એટલે થોડી ખેડ પણ આપણે આ ગરબડ દ્વારા કરી શકતા હોઈએ છીએ. તેમાં 3 બ્લેડ આપવામાં આવ્યા છે. તેની કાર્યક્ષમતા દર કલાકે 1/200 હેક્ટર જેટલી છે. તો ખાસ યાદ રાખજો, રબરની કાર્યક્ષમતા કેટલી છે? દર કલાકે, બરાબર, દર કલાકે 1/200, 1/200 એટલે કે 1/200 હેક્ટર જેટલી એની કાર્યક્ષમતા દર કલાકે છે. તો આ રબરની કાર્યક્ષમતા તમને પૂછી શકે છે. અને એમાં કેટલા? 3 બ્લેડ એટલે કે દાંતા આપવામાં આવ્યા હોય છે, બરોબર. અહીં તમને ફોટા, જે ખુરપી આપણે આગળ જે કીધું હતું, ખુરપી તમને કીધું ત્રિકોણ આકારની હોય છે, જે આપણે અત્યારે તો આપણે ખેતરમાં એનો ઓછો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આપણે જે કડિયા કામ કરીએ છીએ એમાં આપણે એનો ઉપયોગ વધારે કરતા હોય છે. ત્યાર પછી જે નીંદણના હૂક, બરોબર, આવા પ્રકારના હૂક છે એનો આપણે નીંદણને દૂર કરવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આપણે અત્યારે દાંતરડાનો જ ઉપયોગ આપણે નીંદણ માટે કરીએ છીએ. ત્યાર પછી જે પાવડા અને કોદાળી, બરોબર છે, પાવડાના પણ ઘણા અલગ પ્રકાર હોય. આ પ્રકારનો પાવડો હોય છે, આ પ્રકારનો પાવડો, આ ત્રિકોણાકાર પણ પાવડો હોય છે, અને આ છે કોદાળી, બરોબર છે, જેને આપણે ખોદવા માટે, ખોદકામ કાર્ય માટે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી આંતરખેડમાં આપણે બીજું ત્યાર પછીનું કોઈ આપણે સાધન જોઈએ તે છે રોટરી પેડી વીડર, બરોબર છે. ડાંગરમાં નીંદણને નાશ કરવા માટે આપણે જે સાધનનો ઉપયોગ કરીએ છીએ તેને આપણે રોટરી પેડી વીડર કહીએ છીએ, જે નીંદણને મૂળમાંથી ઉખાડવા અને એને જમીનમાં જ દબાવી દેવા એટલે કે દાટી દેવા માટે સૌથી વધુ અનુકૂળ છે. ઓપરેટર એટલે કે ચલાવનાર વ્યક્તિ ડાંગરના પાકની સાંકડી લાઈનોમાં આ સાધનને આગળ અને પાછળ ખસેડે છે. તે વધુ ઉત્પાદકતા આપે છે અને ચલાવનારની મહેનત થાક નોંધપાત્ર રીતે ઘટે છે, બરોબર છે. એ તો ઘટવાની જ છે. કોઈ પણ મનુષ્ય છે જેટલું કાર્ય કરશે એમને થાક તો લાગવાનો છે. અહીં બરોબર કોઈ પણ મનુષ્ય છે, આ સાધન છે રોટરી વીડર છે, જેને આગળ પાછળ કરીને અહીં જે વીડ હશે, બરોબર છે, કાંઈને મૂળમાંથી ઉખાડી નાખશે, બરોબર છે, કા શું કરશે અને મૂળમાંથી ઉખાડીને એને આપણા પાછા જમીનમાં દાટી દેશે, બરોબર. અને રાઈસ માટે જ આ જે વીડર છે એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. ત્યાર પછી જે પ્રાણીઓ દ્વારા ખેંચાતો બહુહેતુક પાવડા અથવા તો ઓજારો, તો આ સાધનો સિંગલ રો એટલે કે એક લાઈન માટે, મલ્ટી રો એટલે એક સાથે મલ્ટિપલ લાઈન વાળા યુનિટ હોઈ શકે છે. 3 દાંતાવાળું કલ્ટિવેટર, જે આપણે અગાઉ જોઈ ગયા તે, અથવા જેને આપણે ત્રિફાલી કહીએ છીએ, બરોબર, જે અહીં તમને દર્શાવવામાં આવેલું છે. અકોલા હો અથવા તો બારડોલી હો, બરોબર છે, આ બધી બ્લેડના નામ છે. અથવા તો બ્લેડ વાળો પાવડો એ લાઇનસર વાવેલા પાકની આંતરખેડ પ્રક્રિયાઓ માટે વિવિધ પ્રદેશોમાં સૌથી લોકપ્રિય સાધનો છે, બરોબર છે. પાવડા એટલે આ રીતના બ્લેડો આવેલી હોય છે, જે આંતરખેડ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે એન્જિનથી ચાલતું નીંદણનાશક ઓજાર, જેને આપણે કહીએ છીએ વીડર. જે આપણે અગાઉ જોઈ ગયા તે વીડર કેવું હતું? એ માનવ દ્વારા ચલાવવામાં આવતું હતું, અને આપણે રાઈસના જે ચોખાનું જે ખેતર હોય તેમાં જ એનો આપણે ઉપયોગ કરી શકતા હતા. હવે આપણે જોઈશું એન્જિનથી ચાલતું નીંદણ, એટલે કે જે ઓટોમેટિકલી હાલતું હોય છે, તેમાં કોઈ મનુષ્યની મેન પાવરની જરૂર પડતી નથી. આ જે વીડર છે એના તમને હોર્સ પાવર પૂછે તો યાદ રાખજો કે 3 હોર્સ પાવર જેટલું પેટ્રોલ એન્જિનથી આ વીડર છે ચાલતું હોય છે. એન્જિનની જે શક્તિ છે એ વી બેલ્ટ પુલી, બરોબર છે, અથવા તો સ્પ્રોક્ટ ચેઇન મેકેનિઝમ સિસ્ટમ છે, એના દ્વારા જમીન પરના જે પૈડા છે એના સુધી પહોંચાડવામાં આવે છે, બરોબર છે. આપણે ખબર છે કે પેટ્રોલ એન્જિન છે એમાંથી જે શક્તિ છે એ બહાર નીકળતી હોય છે. જે શક્તિ છે આ વી બેલ્ટ પુલી અને જે આ ચેઇન મેકેનિઝમ છે એના દ્વારા જે પૈડા સુધી પહોંચતી હોય છે. જે રીતના આપણી ગાડીમાં જે એન્જિનની શક્તિ છે ચેન દ્વારા જે આપણા પૈડા સુધી પહોંચે, એ રીતના જ આમાં થતું હોય છે. મશીનની પાછળના ભાગમાં બદલી શકાય તેવી સ્વીપ બ્લેડ ફિટ કરેલી હોય છે, બરોબર છે. જો અહીં તમે ફોટામાં જોયો તો અહીં છે આ બ્લેડ છે, એમાં તમે સ્વીપ બ્લેડ હોય છે એને તમે બદલાવી શકો છો, બરોબર છે.
પછી અહીંયા તમે જે આ જે જોયું બરોબર, અહીં જે એન્જિન છે શરૂ થશે, અહીં પેટ્રોલ તમે નાખીને એન્જિનની શરૂઆત થશે, તો જે આ એન્જિન આમાં શક્તિ મળશે એ આ ચક્ર દ્વારા છે, આ ચેન દ્વારા છે, આ પૈડા સુધી પહોંચશે બરોબર. અને સોરી, આ પૈડા સુધી નહીં, અહીં પર પૈડા અંદર આવેલું હશે એના પર પહોંચશે અને આ જે વસ્તુ છે એને ફેરવશે અને નીચેની ભાગ છે એને આગળ ધકેલશે. પાકની બે લાઈનો વચ્ચેના અંતરના આધારે મશીનમાં અલગ અલગ પહોળાઈ ધરાવતી સ્ટ્રીપ બ્લેડ ફિટ કરી શકાય છે બરોબર. આપણે જે કપાસ વાવેલું હોય એમાં કોઈ અંતર વધારે ઓછું હોય છે, મગફળીમાં કોઈ અંતર છે એ કપાસ કરતાં ઓછું હોય છે, પછી આપણે કેસ્ટર જે દિવેલા વાવતા હોય તેમાં ઓછું હોય કે વધારે હોય, પલ્સીસ છે એમાં જે અંતર હોય એ પ્રમાણે આપણે આ સ્વીપ બ્લેડ રાખવાની હોય છે. કામ કરવાની ઊંડાઈ જાળવી રાખવા માટે પાછળના ભાગમાં એક ટેલ વ્હીલ પાછળનું પૈડું આપવામાં આવ્યું છે, જે આપણે અગાઉ ફોટામાં જોયું. તે કપાસ, શેરડી, મકાઈ, ટમેટા, કઠોળ જેવા પાકોની લાઈનોમાં વચ્ચે નીંદણ દૂર કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. જેમના પાકની બે લાઈનો વચ્ચેનું અંતર 45 સેન્ટીમીટર કરતાં વધુ હોય તેનો ઉપયોગ ફળોના બગીચાઓમાં પણ નીંદણ અને આંતરખેદ પ્રક્રિયાઓ માટે થઈ શકે છે બરોબર. આનો ઉપયોગ આપણે બધામાં વીડરિંગ દૂર કરવા માટે, આપણે નીંદણને દૂર કરવા માટે કરી શકીએ છીએ. હાલમાં આપણે અત્યારે આનો ઉપયોગ હજી સુધી કરતા નથી, હવે ભવિષ્યમાં આપણે આનો ઉપયોગ કરવો પડશે અને આપણે આખા ખેતરમાં આનો ઉપયોગ કરશું. કેમ કે અત્યારે આપણી પાસે મેન પાવર મળી રહી છે એટલે આપણે એનો ઉપયોગ નથી કરતા, પણ જ્યારે પણ હવે મેન પાવર જેમ જેમ ઓછું થશે બરોબર છે, તો આપણે આ સાધનોનો ઉપયોગ આપણા ખેતરોમાં કરશું. થોડુંક આપણી કોસ્ટલી થઈ જશે આપણી ખેતી, પણ આપણે આનો ઉપયોગ કરવો જ પડશે ભવિષ્યમાં. હવે આપણે જે આગળ જોઈ ગયા તે આપણે આંતરખેડના બધા સાધનો હતા બરોબર છે. જે વીડિંગ છે એટલે કે નીંદણ દૂર કરવાની જે પ્રક્રિયાઓ છે એના માટે આપણે જે સાધનો છે, ત્યાર પછી જે પાવડા છે, કોદાળી છે, જે આપણે આંતરખેડ કરવા માટેના જે ઓજાર હતો તેના વિશે જોઈ ગયા છે. હવે આપણે જોઈશું વાવણી, કે આપણે જે સોઈંગ કરીએ છીએ, આપણે જે બીજ વાવીએ છીએ એવા કયા સાધનોનો ઉપયોગ કરીએ છીએ, તો તેના વિશે આપણે જોઈશું. તો પહેલા જોઈએ એટલે સોઈંગ એટલે કે વાવણી એટલે શું થાય. તો વાવણી એ ખેતરમાં સારો અંકુરણ મેળવવા માટે જમીનમાં બીજ રોપવાની એક કળા છે. એક ચોક્કસ અથવા તો આદર્શ વાવણી માટે આ બાબતો સુનિશ્ચિત કરે છે બરોબર છે. એક ચોક્કસ અને આદર્શ વાવણી કરવા માટે શું ધ્યાનમાં રાખવાનું, તો પેલું છે એકમ વિસ્તાર દીઠ બીજનો સાચો જથ્થો, વાવણીની સાચી ઊંડાઈ બરોબર છે. આપણું જે બીજ છે એ સરખી ઊંડાઈએ વાવેલું હોય તો જ એ સરળતાથી ઉગી શકે છે અને જમીનની બહાર આવી શકે છે. વધારે ઊંડાઈએ જાય તો આપણે ખબર છે કે કોઈ બીજ છે એ ઉગી શકતું નથી. ત્યાર પછી જે લાઇનથી લાઇન બરોબર છે અથવા છોડથી છોડ વચ્ચેનું જે અંતર છે એ તમારે મેન્ટેન રાખવાનું હોઈએ છીએ. ત્યાર પછી બીજનો સાચો દર બરોબર, કે કોઈ પણ આપણા જે યુનિવર્સિટી છે એની ભલામણો છે કે આટલો જ બીજનો દર એક હેક્ટરે રાખવો જોઈએ, તો એટલો જ આપણે રાખવો જોઈએ અને એટલું જ વાવેતર કરવું જોઈએ, જેનાથી આપણે શ્રેષ્ઠ રિઝલ્ટ મળે છે. એટલે કે આપણે જે શ્રેષ્ઠ ઈલ્ડ જોતી હોય એ આપણે મળી રહે બરોબર. વધારે પૂરતું તમે જો બિયારણનો ઉપયોગ કરો તો પણ કંઈ ફાયદો થવાનો નથી, અને ઓછો બિયારણનો ઉપયોગ કરો તો પણ કોઈ ખેડૂતોને ફાયદો થતો નથી. એ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને આપણે વાવણી કરવી જોઈએ, એટલે કે સોઈંગ કરવું જોઈએ. હવે જે સોઈંગની મેથડ એટલે કે વાવણીની પદ્ધતિઓ કઈ કઈ છે, તો પેલું છે બ્રોડકાસ્ટિંગ બરોબર. એટલે આપણે જે વાવણીયામાં કે કોઈ પણ આપણે સાધન છે કે કોઈ ઇક્વિપમેન્ટ છે એમાં આપણે બિયારણ રાખી દીધું હોય અને આપણા હાથ દ્વારા જો આપણા ખેતરમાં હાથ દ્વારા છે એ છાંટવામાં આવતું હોય તો તેને આપણે બ્રોડકાસ્ટિંગ કહીએ છીએ. ત્યાર પછી છે ડિબલિંગ, એટલે કે કોઈ એક સાધન છે બરોબર લાકડાનું, એને આપણે એનાથી એક નાનો એવો ખાડો કરવામાં આવે અને એમાં આપણે બી નાખીને પછી પાછો એ ખાડો પૂરી દેવામાં આવે તો તેને આપણે ડિબલિંગ કહીએ છીએ. જે આપણે કપાસમાં અત્યારે આપણે કપાસિયા સોંપતા હોય ને એ આ ડિબલિંગનો જ એક પ્રકાર છે, પણ તેમાં આપણે હવે કોઈ ડિબલરનો ઉપયોગ નથી કરતા બરોબર. ડિબલિંગમાં જે સાધનનો ઉપયોગ થાય તેને ડિબલર કહેવામાં આવે છે. એ ડિબલરનો ઉપયોગ આપણે કરતા નથી. આપણે કોઈ લાકડાનો ઉપયોગ કરતા હોય બરોબર, સાઠીકડું કહીએ, એનો આપણે ઉપયોગ કરીને જે આપણે કપાસનું વાવેતર કરતા હોય કે ભાઈ સાઠીકડા દ્વારા થોડોક ખાડો ખોદીને, નાનો એવો ખાડો ખોદીને એમાં આપણે બી નાખી દઈએ અને પછી એ ખાડો પાછો પેક કરી દઈએ, તો તેને આપણે ડિબલિંગ એટલે કે ડિબલર દ્વારા છે ડિબલિંગની પ્રક્રિયા આપણે કહેવાય છે વાવણીની. ત્યાર પછી જે હળની પાછળ બીજ નાખવામાં બરોબર, તમે આપણે અગાઉ જે આપણા પૂર્વજો છે એનો ઉપયોગ આ રીતના કરતા કે જે હળ છે એની પાછળ શું કરે કે એક સાધન રાખી દીધું હોય, જે ફનેલ આકારનું હોય છે, એમાં તમે બી એક એક નાખતા જાય, જેનાથી શું થાય કે ભાઈ અહીંથી આગળ હળ ચાલતું જાય અને નીચે છે બી છે એ વેરાતા જતા હોઈએ છે. ત્યાર પછી છે ડ્રિલિંગ એટલે કે આપણે જે ઓયની દ્વારા છે ઓરણી બરોબર છે, ઓરણી બરોબર, જેને આપણે વાવણીઓ પણ કહીએ છીએ. તો આ ઓરણી દ્વારા ઓયની દ્વારા જે આપણે
વાવેતર કરીએ છીએ તેને આપણે ડ્રિલિંગ દ્વારા વાવેતર કરીએ છીએ. ત્યાર પછી છે ટ્રાન્સપ્લાન્ટિંગ એટલે કે શું કે જે આપણે ગ્રીન હાઉસ હોય બરોબર છે એમાં આપણે જ્યારે રોપા છે તૈયાર કરીએ, ગ્રીન હાઉસમાં રોપા તૈયાર કરીએ છીએ, કોઈ આપણે અન્ય ખેતરમાં થોડાક જગ્યામાં આપણે જે નાના રોપા છે તૈયાર કરતા હોઈએ છીએ અને આ રોપા છે ત્યાર પછી પાછા આપણા ખેતરમાં વાવતા હોય તો તેને આપણે ટ્રાન્સપ્લાન્ટિંગ કહીએ છીએ. જે આપણે ચોખાની ખેતી કરતા હોય ત્યાં વધુ તમને આ વસ્તુ જોવા મળે કે ચોખા છે પહેલા તમે એને ટ્રાન્સપ્લાન્ટિંગ માટે છે કોઈ ગ્રીન હાઉસમાં છે કે કોઈ ખેતરના આ ખેતર છે તો એના એક છેડે નાના એવા ભાગમાં પહેલા રોપા તૈયાર કરવામાં આવે છે. જ્યારે પણ આ રોપા 25 થી 30 દિવસના થાય ત્યારે તમે 15 થી 25 દિવસના થાય ત્યારે તમે એને તમારા ખેતરમાં વાવી શકો છો. ત્યાર પછી છે ચેક રો પ્લાન્ટિંગ, જેમાં તમે રો ટુ રો અને લાઇન ટુ લાઇન જે અંતર છે એ તમારે મેન્ટેન રાખવાનું હોય છે બરોબર. જેમાં આપણે બાગાયત પાકો છે એમાં આપણે તમે લાઇન ટુ લાઇન એટલે જો મેંગો છે એને 10 બાય 10 મીટરે તમારે વાવવાનું હોય છે. એવી ભલામણ આપણે યુનિવર્સિટીની છે તો તમે એક છોડ છે તમે મેંગોનો કેરીનો અહીં વાવેલો હોય તો 10 મીટરે જ તમારે બીજો છોડ વાવેલો હોવો જોઈએ. જે તમારું છોડથી છોડ વચ્ચેનું અંતર બરોબર છે. અને ખેતર તમારું આવી રીતના હોય બરોબર તો અહીં જે થાય તો અહીં જે લાઈન હોય એનું આ બે વચ્ચેનું અંતર પણ 10 મીટરનું હોય છે. એમ છે એને ચેક રો પ્લાન્ટિંગ કહેવામાં આવે છે. જે કપાસમાં પણ આપણે કરતા હોઈએ છીએ. જે તમે અત્યારે એક વસ્તુ સાંભળેલી હશે કે ભાઈ આપણી જે સરકાર છે ગુજરાત સરકાર છે એ કપાસના વાવેતર માટે સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાં તમે જોયું હોય તો 30 બાય 45 સેન્ટીમીટરનું જે આપણે કે 30 બાય 60 સેન્ટીમીટરનું જે 45 બાય 60 સેન્ટીમીટરનું એવું કંઈક માપ છે નક્કી કરવામાં આવેલું છે કે એ માપમાં જો કપાસ વાવેલો હશે બરોબર તો જ એને આ સહાય મળવા પાત્ર થશે. તો એને ચેક રો પ્લાન્ટિંગ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ વાવણી અને રોપણીના સાધનો બરોબર છે કે જે આપણે આગળ વાત કરેલી. તો તેમાં પહેલો છે ડ્રિલિંગ બરોબર છે. ડ્રિલિંગમાં તમને શું કીધી હતી? ઓરણી. જે આપણે અત્યારે ઓરણીનો ઉપયોગ કરીએ છીએ તે બધાને શું કહેવાય? વાવણીઓ ડ્રિલિંગ કહેવામાં આવે છે. તેમાં પહેલું છે સીડ ડ્રિલ, જેને આપણે વાવણીઓ કહીએ, જેને આપણે સાદી ઓરણી કહેવાય. જે સાદી સીડ ડ્રિલ છે વાવણીઓ છે ચાસમાં એક સમાન દરે અને નિયંત્રિત ઊંડાઈએ બીજને સતત પ્રવાહમાં નાખવા માટે વપરાતું સાધન છે. જેનો બીજને માટીથી ઢાંકવાની વ્યવસ્થા પણ હોય છે બરોબર છે. તમે જે ઓરણી જે વાવણીઓ છે એ જોયો હશે. ત્યાર પછી એમાં બીજો પ્રકાર છે સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રિલ બરોબર. જેમાં આપણે ખાતર અને આપણે જે બિયારણ છે બંને એક સાથે ઉમેરીને આપણે ખેતરમાં નાખી શકીએ છીએ. જેનો ઉપયોગ આપણે અત્યારે વધારેમાં વધારે કરીએ છીએ બરોબર. આપણે મગફળી વાવતા હોય કે પલ્સીસ વાવતા હોય તો આપણે આ સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રિલ ખાતરનો જ ઉપયોગ કરીએ છીએ. જેમાં શું હોય બરોબર? સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રિલ કેવું હોય કે ભાઈ આ રીતના કોઈ પણ આપણી ઓયણી હોય તેમાં બે ભાગ હોય. જે આગળનો ભાગ છે એમાં આપણે ખાતર કે એ ઉમેરતા હોય છે, પાછળના ભાગમાં આપણે બિયારણ ઉમેરતા હોઈએ છીએ. જેમાં શું થાય કે જ્યાં આગળ ચાલે જે રીતે આપણે વાવેતર થાય ત્યારે શું થાય કે આપણું જે સીડ છે બરોબર તેની સાથે સાથે ખાતર પણ આપણે પાયામાં આપી શકીએ છીએ બરોબર છે. તો આપણે બે રીતના મહેનત ના કરવી પડે કે ભાઈ તમારે ખાતર આપવા માટે પણ પાછો કોઈ પ્રક્રિયા કરવી ના પડે. એના માટે આપણે આ સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રિલનો વધારેમાં વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીં તમને ફોટા આપેલો છે કે ભાઈ આ સીડ ડ્રિલ છે. અહીં એક જ પ્રકારનું તમને બોક્સ જોવા મળશે. અહીં બે પ્રકારના તમને બોક્સ જોવા મળશે. અહીં આ રીતના ન હોય પણ આગળ પાછળ વધારે પૂરતા આપણા જે ઓરણી છે એમાં જ વધુ જોવા મળતું હોઈએ છે. ત્યાર પછી છે વપરાતા પાવર સ્ત્રોતના આધારે વાવણિયાને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય છે. જેમાં પહેલું છે બળદથી ચાલતા વાવણિયા બરોબર. જેને બીજ છોડવાની પદ્ધતિ, જેને સીડ મીટરિંગના આધારે પશુઓથી ચાલતા વાવણિયાને આમાં વર્ગીકૃત કરી શકાય છે બરોબર. નીચે તમે જોવો છો બાપા છે એ આપણા બળદ દ્વારા છે એ આ સીડ ડ્રિલને ચલાવે છે. ત્યાર પછી છે હાથથી ઓરવા વાળો વાવણીઓ, જેમાં શું હોય તમે આગળ વાત કરેલી હતી કે ભાઈ આ રીતના એક નળી હોય, ઉપર ફનેલ આપેલી હોય અને અહીં એક આ રીતના હોય ને આપણે આગળ છે કોઈ અહીંથી ખેંચતું જતું હોય એમાં તમે એક પછી એક બિયારણ છે એમાં તમે ઉમેરી શકો છો અને બિયારણ વાવી શકો છો. એને આપણે હાથથી ઓરવા વાળો વાવણીઓ કહીએ છીએ. ત્યાર પછી જે યાંત્રિક વાવણીઓ બરોબર જે આપણે અત્યારે વાપરતા હોઈએ છીએ તે. ત્યાર પછી છે ટ્રેક્ટરથી ચાલતા વાવણીઓ બરોબર. હવે જે આપણે ઓરણીની વાત કરીએ ટ્રેક્ટરથી ચાલતું હોય છે. ત્યાર પછી છે ફરો ઓપનસ એટલે કે ચાંસ ખોલનારા દાંતા બરોબર. આ વાવણિયાના એ ભાગો છે જે જમીનમાં બીજ રોપવા માટે ચાંસ એટલે કે ખાંચા લાઈન ખોલે છે. હવે આમાં ઘણા પ્રકારના જે ચાંસ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તેના અહીં ટાઈપ આપેલા છે. પેલું છે હો ટાઈપ એટલે કે કોદાળી જેવા, સ્લીપ ટાઈપ, સ્ટબનલ રનર ટાઈપ અને ફૂલ અથવા તો કવર્ડ રનર ટાઈપ એટલે કે વણાકવાળા બરોબર. આ બધા છે આપણા ફરો ઓપનર્સ છે બરોબર છે.
આપણે જે ફરો એટલે આપણે ચાંચ કીધું તો બરોબર છે, એને ખુલ્લા કરવા માટે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ, આ દાંતાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હવે સોઈંગ કરવા માટે આપણે કોઈ જે ડ્રીલની વાત કરેલી છે તમને બધાને યાદ રહી જાય, એમાં વધારે વધારે આપણે ઉપયોગ હાલમાં કરતા હોય તો સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રીલનો ઉપયોગ આપણે વધારેમાં વધારે કરીએ છીએ, બરોબર. જેને આપણે ઓરણી કરીએ છીએ, આપણે એને વાવણીઓ પણ કહેતા હોઈએ છીએ. એના આપણે પ્રકાર છે એમાં અલગ અલગ બધા જોઈ લઈએ. હવે જે આપણે ઇક્વિપમેન્ટની વાત કરવાના છે તે છે પાક સંરક્ષણના સાધનો, એટલે કે પ્લાન્ટ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ. એટલે કે જે આપણે દવા છાંટવા માટે જે પણ ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરીએ છીએ તે બધા પ્લાન્ટ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટમાં આવશે, જેમાં અલગ અલગ પ્રકારના સ્પ્રે છે, ડસ્ટર છે, તેનો આપણે વિસ્તારમાં ચર્ચા કરવાના છીએ. તે પાકમાં રોગ, કીટકો અને નીંદણને નિયંત્રિત કરવા માટે રસાયણોનો વ્યાપક ઉપયોગ થાય છે. તેઓ પાકને જંતુઓમાં હુમલાથી ત્યારે જ બચાવી શકે છે જ્યારે તેમને યોગ્ય સમયે છાંટવામાં આવે, બરોબર. તમારા ખેતરમાં આપણે આગળ વાત કરેલી કે ઇન્સેક્ટ ઇકોલોજીમાં વાત કરેલી હતી કે જે ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલે આપણી જે જંતુ છે એ આવી જાય, બરોબર, તો ત્યારે આપણે દવાનો છંટકાવ કરવો જોઈએ. જો આપણે ત્યાં દવાનો છંટકાવ ન કરીએ તો એ ઇકોનોમિક ઇન્જરી લેવલે પહોંચી જાય અને આપણા જે પાક છે તેને સાવ સફાયો કરી નાખે. તો યોગ્ય સમયે આપણે દવા છે છાંટવી જોઈએ. તો એ દવા છાંટવા માટે આપણે કેનો ઉપયોગ કરીશું? આપણે આ પ્લાન્ટ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ એટલે કે પાક સંરક્ષણના સાધનોનો જ ઉપયોગ કરીશું. તેમને છોડ અને જમીન પર સ્પ્રે અથવા તો દસ્ત સ્વરૂપે લગાવવાની જરૂર પડે છે. રસાયણો મોંઘા હોય છે, તેથી એક સમાન અને અસરકારક છંટકાવ માટે યોગ્ય સાધનો હોવા જરૂરી છે. રસાયણો છાંટવા માટે સામાન્ય રીતે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? તો પેલું છે ડસ્ટર્સ અને સ્પ્રેયર્સનો ઉપયોગ કરીએ છીએ. વધારે પૂરતું સ્પ્રેયર્સ છે જોયેલું હોય છે, ડસ્ટર છે આપણે વધારે પૂરતું જોતા નથી, કેમ કે આપણે ડસ્ટર્સનો ઉપયોગ બહુ ઓછો કરીએ છીએ. તો હવે એના સાધનોમાં જોઈએ તો પેલું છે સ્પ્રેયર, બરોબર. હવે આમાં આપણે કોઈને વાત કરવા પર જેવી છે ને, આપણે પંપ કહીએ છીએ, બરોબર. દવા છાંટવા માટેનો પંપ, એને આપણે સ્પ્રેયર કહીએ છીએ. સ્પ્રેયર એ પ્રવાહીને ટીપા સ્વરૂપે છાંટવા માટેનું મશીન છે. સ્પ્રેયરનો ઉપયોગ કેના માટે કરીએ તો નીંદણને દૂર કરવા માટે, નીંદણનાશક દવાનો છાંટવા માટે, ફૂગને રોકવા માટે, ફૂગનાશક દવા છાંટવા માટે, નુકસાન કરતી કીટકો છે એને કંટ્રોલ કરવા માટે, કીટનાશકના દવા છંટકાવ માટે. તેની સાથે સાથે આપણે આ સ્પ્રે પંપનો ઉપયોગ કેના માટે? છોડ પર જે સૂક્ષ્મ પોષક તત્વો માઇક્રોન્યુટ્રિયન્ટ છે તેના સ્પ્રે કરવા માટે. હવે તો આપણે ઇફકો દ્વારા જે નેનો ડીઓપી છે, નેનો યુરિયા છે, એનો પણ આપણે સ્પ્રે, ખાતરનો પણ સ્પ્રે આપણે આ પંપ દ્વારા કરી શકીએ છીએ. આમાંથી તમને બે ક્વેશ્ચન પૂછાવાના છે કે ભાઈ હેન્ડ ઓપનર અને પાવર ઓપરેટેડ મશીન છે, એમાંથી તમને બે ક્વેશ્ચન પૂછાય છે, એક બે. તો પહેલો તો જાણીએ કે આ શું છે. તો એ છે સ્પ્રેયરના ક્લાસિફિકેશન, એટલે સ્પ્રેયરનું વર્ગીકરણ છે. ઉર્જાના સ્ત્રોતના આધારે, એટલે કે પાવરનો જે સોર્સ છે એના આધારે સ્પ્રેયર બે રીતના વર્ગીકૃત કરવામાં આવે છે, બરોબર. સ્પ્રેયરનું વર્ગીકરણ કઈ રીતના થાય છે? જે ઉર્જાનો સ્ત્રોત છે, જે પાવરનો સ્ત્રોત છે તેના આધારે. જેમાં પેલું છે હાથથી ચાલતા મશીનો, એટલે એમાં કયો પાવર? મેન પાવરનો ઉપયોગ થાય. આપણે જેમ મનુષ્ય દ્વારા જે ઉર્જા વપરાય છે એનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જે પાવરથી ચાલતા મશીનો, એટલે કે જેનો ઉપયોગ આપણે શક્ય ના, આપણે ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરી શકીએ છીએ કે કોઈ પણ આપણે એન્જિનનો ઉપયોગ કરી શકીએ છીએ, એ બધાનો ઉપયોગ થતો હોય તો તેને પાવરથી ચાલતા મશીનો કહેતા હોઈએ છીએ. તો આમાં તમારે શું યાદ રાખવાનું છે કે હાથથી ચાલતા મશીનો છે, બરોબર છે, તેઓ 1 થી 7 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરના દબાણ પર કામ કરે છે, બરોબર. તમને આવો ક્વેશ્ચન પૂછાય કે હાથથી ચાલતા જે સ્પ્રેયર છે તેનું દબાણ છે એ કેટલું હોય છે? તો 1 થી 7 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર, બરોબર. અને પાવરથી ચાલતા મશીનો હોય તો તે છે 20 થી 55 કિલોગ્રામ સેન્ટીમીટર સ્ક્વેરના ઊંચા દબાણ પર આ કાર્ય કરતા હોઈએ છે, બરોબર છે. તો પાવરથી ચાલતા મશીનો છે કેટલું પ્રેશર લગાડી શકે? 20 થી 55 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું દબાણ છે આ સ્પ્રેયર લગાવી શકે છે. તો આ દબાણ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી છે સ્પ્રેનું વર્ગીકરણ, બરોબર. જે આપણે છંટકાવનો જથ્થો છે એનું વર્ગીકરણ. તો પહેલું છે વધુ જથ્થાનો છંટકાવ. તો આ જે સ્લાઇડ છે ને એમાંથી તમને ક્વેશ્ચન પૂછાશે, કેમ કે આ ક્વેશ્ચન છે ને અવારનવાર એન્ટોમોલોજીના કીટ વિજ્ઞાનના MCQમાં હોય છે, બરોબર. એના ઇક્વિપમેન્ટના હોય છે, તો આ એન્જિનિયરિંગમાં પણ આવી શકે અને કીટ વિજ્ઞાનમાં પણ આવી શકે છે. તો એમાં પહેલું છે હાઈ વોલ્યુમ સ્પ્રે, બરોબર. જેને વધુ જથ્થાનો છંટકાવ કરીએ તો આમાં શું હોય કે પ્રતિ હેક્ટર 400 લીટરથી વધુ સ્પ્રે પ્રવાહીનો ઉપયોગ થાય છે, બરોબર. હાઈ વોલ્યુમ સ્પ્રે કોને કહેવામાં આવે છે? કે જેમાં 400 લીટરથી વધુ સ્પ્રે છે એનો ઉપયોગ થતો હોય તો તેને પર હેક્ટરે, બરોબર, પર હેક્ટરે 400 લીટરથી વધુ પ્રવાહીનો ઉપયોગ થતો હોય તો તેને હાઈ વોલ્યુમ સ્પ્રે કહીએ છીએ. ત્યાર પછી છે મધ્યમથી ઓછા જથ્થાનો છંટકાવ.
જેમાં સ્પ્રેનો જથ્થો છે પ્રતિ હેક્ટર 5 થી 400 લીટરની વચ્ચે હોય તો તેને લો વોલ્યુમ કહીએ છીએ. અને અલ્ટ્રા લો વોલ્યુમ કોને કહેવાય કે જેમાં 5 લીટર કરતાં પણ ઓછો સ્પ્રે, પ્રવાહીનો 5 લીટર કરતાં ઓછો સ્પ્રે છે એ આપણા પ્રતિ હેક્ટર જમીનમાં કરતા હોય તો તેને અલ્ટ્રા લો વોલ્યુમ સ્પ્રે કહીએ છીએ. બરોબર છે. ખાસ યાદ રાખજો, હાઈ વોલ્યુમ સ્પ્રે કોને કહેવાય કે 400 લીટરથી વધુ પ્રવાહીનો સ્પ્રે આપણા હેક્ટરમાં 1 હેક્ટરમાં કરતા હોય તો તેને હાઈ વોલ્યુમ કહેવાય. લો વોલ્યુમ કોને કહેવાય? 5 થી 400 લીટર પ્રવાહીનો છે 1 હેક્ટરમાં સ્પ્રે કરતા હોય ને લો વોલ્યુમ કહેવાય. અલ્ટ્રા લો વોલ્યુમ કોને કહેવાય કે 5 લીટર કરતાં પણ ઓછો સ્પ્રે પ્રવાહીનો 1 હેક્ટરમાં કરતા હોય તો તેને અલ્ટ્રા લો વોલ્યુમ સ્પ્રે કહેવામાં આવે છે. ત્યાર પછી છે સ્પ્રેના પ્રકારો, જેમાં પેલું છે બકેટ ટાઈપ સ્પ્રે, એટલે કે જેને ડોલ વાળો પંપ કહીએ છીએ. તે હાથથી ચાલતા સિંગલ અથવા ડબલ એક્ટિંગ પંપ ધરાવે છે, જેને દવાના દાવણવાળી કોઈ પણ સામાન્ય ડોલમાં મૂકી શકાય છે. બરાબર. આ તમારે શું હોય કે કોઈ પણ ડોલ છે એમાં તમારે દવાનું દાવણ બનાવી નાખવાનું છે અને એમાં આ સ્પ્રે મૂકી દેવાનું, એટલે તમે એ સ્પ્રે ચાલુ કરશો એટલે કે તમે ગમે ત્યાં સ્પ્રે કરી શકશો. તેનો પ્લન્જર રોડ જે દબાણ દંડ છે એ ખુલ્લો હોય છે અને કમ્પ્રેશન ચેમ્બર તરીકે કામ કરે છે. કમ્પ્રેશન ચેમ્બર એટલે કે દબાણ કક્ષ, એટલે કે ખેંચવાનું કામ કરે છે. સક્શન અને ડિલિવરી, ખેંચાણ અને છોડવું એ બંને સ્ટ્રોક દરમિયાન પ્રવાહી બહાર નીકળે છે, જેથી સતત છંટકાવ કરી શકાય. આમાં એક હાથ પ્લન્જર હાથો ચલાવે છે, જ્યારે બીજો હાથ પંપને સ્થિર સ્થિતિમાં પકડી રાખે છે. તે વજનમાં ખૂબ જ હલકો અને સરળતાથી સંભાળી શકાય તેવો હોય છે અને નાના બગીચાઓ તેમજ નીચા ઝાડ પર છંટકાવ કરવા માટે પૂરતું દબાણ પેદા કરે છે. તે 4 થી 10 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટરનું દબાણ ઉત્પન્ન કરે છે. આમાં તમારે આ દબાણ છે એ ખાસ યાદ રાખવાનો છે. બકેટ ટાઈપ સ્પ્રે છે કેટલો 4 થી 10 કિલોગ્રામ પર સેન્ટીમીટરનું દબાણ ઉત્પન્ન કરી શકે છે. આના હાથથી ચાલતો સ્પ્રે છે. બરોબર. તમે અહીં છે આ પંપ હેન્ડલ છે, બરોબર છે. તમે અહીં આ રીતના ઉપર નીચે પંપ કરશો તેમાંથી આમાંથી શું થશે કે જે એમાં દવા ભરેલી હશે એ દવા છે અહીં આવશે, આ નળી દ્વારા અહીંથી તમે સ્પ્રે કરી શકશો. અને આનો ઉપયોગ તમે કોઈ એક જગ્યાએ ઊભા રહીને વધારે પૂરતો એરિયા કવર કરવો હોય તો જ તમે આનો ઉપયોગ કરી શકો છો. બાકી આને તમારે આમાં તમારું જે કામ છે એ વધી જાય. બરોબર. ડોલને પણ તમારે સાથે સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવી પડે છે. હવે જોઈએ નેપસેક સ્પ્રે. બરોબર છે. જે સ્પ્રેયરનો ટાઈપ છે એમાં છે નેપસેક સ્પ્રે. અત્યારે હાલમાં જે આપણે સ્પ્રેયરનો ઉપયોગ કરીએ છીએ તે છે નેપસેક સ્પ્રે. બરોબર. એમાં પણ આપણે એડવાન્સમાં ઇલેક્ટ્રિક આવી ગયું છે, તે ચાર્જિંગ વાળા પંપનો ઉપયોગ આપણે અત્યારે કરીએ છીએ. આ ખૂબ જ સામાન્ય પ્રકારનું સ્પ્રેયર છે. તે 9 થી 22.5 લીટરની ક્ષમતા ધરાવતી ટાંકી સાથે આવે છે. બરોબર. અત્યારે આપણે વધારેમાં વધારે કેટલા 15 થી 16 લીટરની જે ટાંકીવાળો પંપ છે એનો આપણે વધારેમાં વધારે ઉપયોગ કરીએ છીએ. પંપનો હાથો ઓપરેટરના ખંભાની ઉપર અથવા બગલની નીચે સુધી લંબાયેલો હોય છે, જે એક હાથે પમ્પિંગ કરવાનું અને બીજા હાથે છોડવાનું મતલબ છંટકાવ કરવાનું શક્ય બને છે. આ આપણે જે જૂના પંપ તમે જોયા હોય તો તેને તમે જોઈ શકો છો, તમે યાદ હોય તો અહીં તમને ફોટામાં દર્શાવેલું છે. બરોબર. જે અહીં એક હાથો આપેલો છે એ હાથાને તમારે ઉપર નીચે કરતો રહેવાનો હોય છે. બરોબર છે. એક હાથ વડે તમારે આ હાથાને ઉપર નીચે કરવાનો, જેનાથી એમાં પમ્પિંગ થાય અને એ જે દવા છે એ દવાનું પ્રવાહી છે એ આ નળી મારફત દ્વારા તમે એમાં સ્પ્રે કરી શકો છો અને બીજા હાથ દ્વારા તમારે આ જે નળી છે તમે એને હલનચલન કરી શકો છો અને છંટકાવ કરી શકો છો. અને આ પંપ આ હાથ દ્વારા તમારે શું કરવાનું? પમ્પિંગ કરવાનું છે. આ જે જૂનો આપણે પંપ કહીએ ને પહેલાના જે આપણે ઇલેક્ટ્રિક જે પંપ આવેલા ને એની પહેલા આ પંપ આપણે નેપસેક સ્પ્રેયર છે એ આવેલા હતા. આમાં પ્રવાહી દ્વારા ફ્લેક્સિબલ હોસવાળી શક્ય કરેલી નળી દ્વારા પંપ સાથે જોડાયેલી લાંચ અને નોઝલની બનેલી ડિલિવરી સિસ્ટમ મારફતે બહાર નીકળે છે. તે નાના ઝાડ 2.5 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા લાઇનસર વાવેલા પાકોમાં છંટકાવ કરવા માટે તદ્દન ઉપયોગી છે. આપણે એગ્રીકલ્ચર ક્રોપ માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. અને તેનું પ્રેશર છે ચેમ્બરમાં કેટલું હોય? 3 થી 5 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરનું દબાણ જળવાઈ રહે છે. અને આ પણ આપણે કેવું હ્યુમન દ્વારા, મનુષ્ય દ્વારા ચાલતો પંપ છે. બરોબર છે. અહીં તમને આ અંદરની સિસ્ટમ છે એ બતાવેલી છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર, એટલે કે પગથી ચાલતો પંપ. બરોબર. આગળ જે આપણે જોયેલા માનવ દ્વારા ચાલે પણ હાથથી ચાલતા હતા, હવે જોઈશું પગથી ચાલતા. તેને પેડલ પંપ પણ કહેવામાં આવે છે. પેડલ પંપ શું કામ કહેવામાં આવે? પગથી ચાલતું હોય એટલે આપણે પેડલ પંપ કહીએ છીએ. આ સ્પ્રેયરમાં પોતાની ઇનબિલ્ટ એટલે કે અંદર બનાવેલી ટાંકી હોતી નથી. બરોબર. જે આપણે આગળ જે પેલીમાં જોઈ ગયા તે રીતના ટાંકી હોતી નથી. તેમાં હું કંઈ સ્પ્રે કરવાને પ્રવાહીને રાખવા માટે એક અલગથી વધારાના ડોલની જરૂર પડે છે. આનું યાદ રાખજો, આનું દબાણ કેટલું છે? 17 થી 21 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર સુધીનું દબાણ પેદા કરી શકે છે. શું કામ? પગ દ્વારા દબાણ છે આપણે વધારેમાં વધારે ઉત્પન્ન કરી શકીએ
છે, બરોબર છે. અહીં તમને ફોટો દર્શાવવામાં આવ્યો છે. અહીં જે પેડલ છે એમાં તમારે પગ છે, પગ વડે એ પેડલ વધારેમાં વધારે દબાવવામાં આવે છે. આની તમને ડોલ જેવું રાખવામાં આવે, જેમાંથી દવા છે એ બહાર નીકળીને તમે આ સ્પ્રેયર દ્વારા છંટકાવ કરી શકો છો. ત્યાર પછી ચોથો પ્રકાર છે રોકિંગ સ્પ્રે, કે આ પ્રકારના સ્પ્રેયરમાં લીવરથી ચાલતી પંપ એસેમ્બલી હોય છે, જે લાકડાના પ્લેટફોર્મ પર ગોઠવાયેલી હોય છે. પંપ સાથે જોડાયેલા લીવરને હાથાની આગળ અને પાછળની ગતિ દ્વારા ચલાવવામાં આવે છે. બરોબર, આ પંપ છે એને તમારે ઉપર નીચે જે આપણે ઉપર નીચે પંપ કરવાથી છે તમે દવાનો છંટકાવ છે એ તમે કરી શકો છો, જેને આપણે રોકરી સ્પ્રેયર કહીએ છીએ. એમાં કેટલું પ્રેશર? તો 14 થી 18 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર જેટલું દબાણ છે ઉત્પન્ન કરી શકે છે, જેનો ઉપયોગ નારિયેળી અને શેરડી જેવા ઊંચા પાકોમાં છંટકાવ માટે થાય છે. આ સ્પ્રેયરને ચલાવવા માટે 2 વ્યક્તિની જરૂર પડે છે. એક વ્યક્તિ શું કરશે? પમ્પિંગ સિસ્ટમ ઓપરેટ કરશે, હાથો ચલાવશે, અને બીજી વ્યક્તિ છે પ્રવાહી દવા છાંટવા માટે એનો ઉપયોગ થતો હોઈએ છીએ. બરોબર, અહીં તમે રોકરી સ્પ્રેયરનો ફોટો જોઈ શકો છો. હવે જોઈએ દબાણયુક્ત પંપ, બરોબર, જેને આપણે કમ્પ્રેશન સ્પ્રેયર કહીએ છીએ. તો આ પ્રકારના સ્પ્રેયરમાં કમ્પ્રેશન એર પંપ એટલે કે હવાના દબાણવાળા પંપ દ્વારા કન્ટેનરને ટાંકીમાં હવાને દબાવવામાં આવે છે. જેમાં પેલું છે હેન્ડ કમ્પ્રેશન સ્પ્રેયર, જે અહીં તમે ફોટો જોઈ શકો છો. જે ફૂટ કમ્પ્રેશન એટલે કે પગ દ્વારા ચાલતો હોય, ત્રીજું છે નાનો હાથ પંપ, બરોબર છે, નાનો હાથ પંપ એટલે કે હેન્ડ એમોટાઇઝર. બરોબર, અહીં તમે આ જોવો છો, આપણે પંપ છે ઉપરને તમે ઉપર નીચે કરો એટલે આમાંથી સ્પ્રે દ્વારા તમે આમાં મતલબ દબાણ દ્વારા છે આમાંથી પ્રવાહી બહાર નીકળશે અને તમે એનો સ્પ્રે કરી શકો છો. હવે છે પાવર સ્પ્રેયર, બરોબર. આ પાવર સ્પ્રેયર છે એ આપણે જે નારિયેળી છે, બરોબર છે, પામ છે, ખજૂરી છે, એમાં જે આપણે સ્પ્રે કરવો હોય તો આપણે આ પાવર સ્પ્રેયરનો ઉપયોગ વધુ કરતા હોઈએ છીએ, જે એન્જિનથી ચાલતા પંપ છે. બરોબર, યાદ રાખજો, એન્જિનથી ચાલતા પંપ છે. પાવર સ્પ્રેયર સામાન્ય રીતે આઈસી એન્જિન એટલે કે ઇન્ટરનલ કમ્બશન એન્જિન, જેના વિશે આપણે આખો લેક્ચર મૂકેલો છે, એના દ્વારા ચલાવવામાં આવે છે. આ સ્પ્રેયર અનિવાર્ય હાઈ વોલ્યુમ સ્પ્રે, બરોબર, જે આપણે જોયો હાઈ વોલ્યુમ સ્પ્રે એટલે કેટલો 400 લીટરથી વધુ પાણીની પ્રવાહી છે એક હેક્ટરમાં આપણે સ્પ્રે કરવો હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, જેની દબાણ છે 20 થી 55 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર જેટલું દબાણ છે એનું ઉત્પન્ન કરી શકે છે. તો રોકરી સ્પ્રેયરમાં ખાસ યાદ રાખજો, હાઈ વોલ્યુમ સ્પ્રેયર્સ માટે ઉપયોગી છે અને જેનું દબાણ 20 થી 55 કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર જેટલું દબાણ છે એ ઉત્પન્ન કરી શકતું હોય છે. હવે આ થોડાક બેઝિક કમ્પોનન્ટ છે, બરોબર, થોડા ઘણા ભાગ છે સ્પ્રેયરમાં, જેમાં પહેલું છે નોઝલ બોડી, જે મુખ્ય ભાગ છે જેના પર નોઝલના અન્ય ભાગો ફિટ કરવામાં આવે છે. બરોબર છે, આ નોઝલની બોડી છે, આ નોઝલની બોડી છે, બરોબર છે. આ નોઝલમાં જે અહીંયા આગળ હોય આ ચાલુ બંધ કરવામાં આનો ઉપયોગ થતો હોય છે. બરોબર છે, આ જો બંધ થઈ જાય તો એમાંથી પ્રવાહી છે બહાર નહીં નીકળે, અને આ જો ચાલુ હોય, બરોબર, ઓપન હોય તો એમાંથી પ્રવાહી છે બહાર નીકળી શકે છે. ત્યાર પછી છે ડસ્ટર, બરોબર. હવે સ્પ્રેયર છે આપણે બધા જોઈ ગયા, સ્પ્રેયરનો ઉપયોગ છે આપણે પ્રવાહીનો જો કોઈ પણ સ્પ્રે કરવો હોય તો આપણે સ્પ્રેયરનો ઉપયોગ કરીએ છીએ. પણ ડસ્ટરનો ઉપયોગ શું? આપણે ડસ્ટ, બરોબર, જે પાવડર ફોર્મમાં હોય, ઝીણા પાવડર ફોર્મમાં હોય ને પાવડર ફોર્મમાં જ આપણે જો એનો છંટકાવ કરવો હોય તો આપણે ડસ્ટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ કેમિકલ જંતુનાશક દવાને પાવડર અથવા તો રજકણના સ્વરૂપમાં છાંટવા માટેનું મશીન છે, બરોબર. તો અહીં તમે જોવો છો આખું આ ચેમ્બર છે, એમાં ડસ્ટર એટલે કે એમાં જે આપણો દવા છે એ ભરેલું હોય છે, અને આમાંથી તમે આ જે ભાગ છે એમાંથી સ્પ્રે એટલે કે જે આપણો રજકણો છે બહાર નીકળે છે અને તમે સ્પ્રે કરી શકો છો. એના ભાગો જોઈએ તો હોપર છે, ટાંકી પાત્ર છે, આપેનો ભાગ છે, એજિએટર હલાવનાર ભાગ છે, અહીં નીચેનો ભાગ છે, પછી ફીડ કંટ્રોલ જથ્થો નિયંત્રિત કરનાર છે, પછી ફેન એન્ડ બ્લોઅર, બરોબર, ફેન એન્ડ બ્લોઅર અહીં અંદર આવેલો હોય છે, ડિલિવરી નોઝલ, આ છે ડિલિવરી નોઝલ. ડસ્ટરના પ્રકારો વિશે ચર્ચા કરીએ તો 3 પ્રકારના આપણે ડસ્ટર જોવા મળે છે. પહેલું છે પ્લન્જર પ્રકારનું ડસ્ટર, પછી પાવર ડસ્ટર એટલે કે એન્જિનથી ચાલતું ડસ્ટર, અને ત્રીજું છે રોટરી પ્રકારનું હેન્ડ ડસ્ટર. બરોબર છે, આપણે રોટરી સ્પ્રેયર છે એમ રોટરી પ્રકારનું હેન્ડ ડસ્ટર પણ આપણે આવે છે. આ ડસ્ટર આશરે 3.6 થી 4.5 કિલોગ્રામ પાવડર સમાવી શકે છે, બરોબર. જેનું કેપેસિટી કેટલું છે? 3.5 કિલો થી 4.5 કિલો જેટલી પાવડર સમાવી શકે છે, અને તે એક દિવસમાં 0.4 થી 0.6 હેક્ટર જેટલા પાકના વિસ્તારમાં છંટકાવ કરી શકે છે, જેનો ઉપયોગ આપણે અત્યારે બહુ વધુ કરતા હોતા નથી. હવે આગળ આપણે વાત કરીએ કાપણી હાર્વેસ્ટિંગ વિશે, કે ભાઈ હાર્વેસ્ટિંગ માટે આપણે ઘણા બધા સાધનોનો ઉપયોગ કરીએ છીએ.
તો પહેલા તો હાર્વેસ્ટિંગ એટલે શું? તો કે પાકને જમીનની અંદરથી કે જમીનની ઉપરથી દૂર કરવા માટે અથવા છોડમાંથી તેનો ઉપયોગ ભાગ કે ફળો મેળવવા માટે કરવામાં આવતી કાપવાની એટલે કે કટિંગની, પીકિંગ એટલે કે ચૂંટવાની, ખેંચવાની, તોડવાની એટલે કે પ્લકિંગ અને ખોદવાની એટલે ડિગનિંગ અથવા આ બધી પ્રક્રિયાઓના સમન્વયને આપણે શું કહેવાય? કાપણી, હાર્વેસ્ટિંગ કહેતા હોઈએ છીએ. કાપણી માટેના સાધનોની હવે આપણે ચર્ચા કરશું. તો તેમાં પહેલું તમને વાત કરી દાંતરડાની, બરોબર. દાંતરડા કેમાં આવશે? કાપણીના સાધનોમાં, જેને આપણે સિકલ કહીએ છીએ. તેનો ઉપયોગ પાકની લણણી કરવા અને અન્ય વનસ્પતિ જેમ કે ઘાસ છે એને કાપવા માટે થાય છે. નીંદણને દૂર કરવા માટે પણ થાય છે. તે મુખ્યત્વે ધાતુના બ્લેડ એટલે કે પાનું અને લાકડાના હાથનું બનેલું હોય છે, બરોબર છે. આપણે ખબર જ છે કઈ પ્રકારનું. આ રીતના આપણું દાંતરડું હોય છે. દાંતરડાને બે વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પેલું છે પ્લેન એટલે કે સાદું દાંતરડું, અને બીજું છે સેરેટેડ એટલે કે કરવત જેવા દાંતાવાળું, બરોબર, દાંતરડું, બરોબર. એમાં આપણે દાંતો હોય તો આ કેવું હોય? સાદું દાંતરડું હોય છે, પણ એની આગળ જો આ રીતના કરવત જેવો ભાગ હોય તો આપણે કેવું કહેવાય? સેરેટેડ એટલે કે કરવત જેવા દાંતાવાળું દાંતરડું. એ તમે દાંતરડાનો ફોટો જોઈ શકો છો. ત્યાર પછીનું હાર્વેસ્ટિંગનો બીજો સાધન છે ઘાસ કાપવાનું મશીન એટલે કે જેને આપણે મૂવર કહીએ છીએ. આ એક એવું મશીન છે જેનો ઉપયોગ હર્બેજ પાકો, બરોબર, જે લીલું ચરિયાણ છે, ઘાસ છે, નાના નાના જે પાકો છે એને કાપવા માટે આપણે મૂવરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી છે રીપર. આ અનાજના પાકો એટલે કે જે સિરિયલ ક્રોપ છે એના કાપવાનું મશીન છે. અનાજના પાકો ખાસ કરીને ઘઉં અને ડાંગરની લણણી માટે આપણે આ રીપરનો ઉપયોગ કરીએ છીએ. તો હવે આ રીપરના ઘણા બધા પ્રકાર છે. પેલું છે એનિમલ ડ્રોન રીપર એટલે કે પશુ બળદથી ચાલતું રીપર. ત્યાર પછી પશુથી ખેંચાતું અને એન્જિનથી ચાલતું રીપર. ત્યાર પછી છે ટ્રેક્ટરની આગળ જોડાતું વર્ટિકલ કન્વેયર રીપર વિન્ડરોર. ત્યાર પછી છે પોતે ચાલતું અને કૂડા બાંધતું મશીન, બરોબર. આપણે આનો આપણે જ્યારે પણ ખેતરમાં થોડા વર્ષો પહેલા જ્યારે ઘઉં વાવતા ત્યારે આપણે આ પોતે ચાલતું એટલે કે એ શું કરતું હોય કે ભાઈ આપણું જે ઘઉં વાવેલા હોય એને કાપણી પણ કરતું જતું હોય અને એને પૂરો પણ બાંધી દેતું હોય. પૂરો એટલે કે ઘણા બધા ઘઉંના જે દાંડીઓ છે એને ભેગા મળીને એક પૂરો બનાવતું હોય છે. એવું પણ એક મશીન આવે છે. ત્યાર પછી છે સેલ્ફ પ્રોપોલેડ વર્ટિકલ કન્વેયર રીપર, જેને આપણે બેસીને ચાલવી શકાય તેવું સ્વયં સંચાલિત વર્ટિકલ કન્વેયર રીપર વિન્ડરોવર કહીએ છીએ. ત્યાર પછી છે ટ્રેક્ટરની પાછળ જોડાતું રીપર બાઇન્ડર, બરોબર છે. આપણે ટ્રેક્ટરની પાછળ જોડીને આપણે હાર્વેસ્ટિંગ કરી શકીએ છીએ. જે અહીં આ તમને દર્શાવવામાં આવેલું છે તે છે આપણે આ પશુથી ખેંચાતું અને એન્જિનથી ચાલતું રીપર, બરોબર. આને તમે એન્જિનથી પણ ચલાવી શકો છો અને પશુ દ્વારા પણ ચલાવી શકો છો. અને ત્યાર પછી છે આપણે વર્ટિકલ કન્વેયર રીપર, બરોબર છે. જે સ્વયં સંચાલિત વર્ટિકલ કન્વેયર રીપર છે એ છે આ, બરોબર. એને તમે અહીંથી તમે બેસીને તમે ચલાવી શકો છો. અહીં તમારી જે પાક છે એ કાપણી થતી જશે. હવે વાત કરી થ્રેસિંગની, બરોબર છે. હવે આપણે કાપણી કરી લીધી, કટિંગ કરી લીધી, પછી જે આપણે ઘઉં છે કે મગફળી છે પડેલા હોય, હવે એમાંથી આપણા જે અન્ય ભાગોને દૂર કરીને આપણા જે સીડ છે, બરોબર, એને આપણે જોતા હોય તો તેના માટે આપણે થ્રેસિંગ કરવું અનિવાર્ય છે. મકાઈ કે અન્ય પાકમાંથી દાણા અનાજને અલગ કરવાની પ્રક્રિયાને આપણે થ્રેસિંગ કહેવાય છે. થ્રેસિંગની પ્રક્રિયા મુખ્યત્વે 3 પદ્ધતિઓ દ્વારા થઈ શકે છે. તો યાદ રાખજો ક્યાં તો ઘસારો એટલે કે રબિંગ દ્વારા આપણે કોઈ પણ અનાજ છે એને છૂટું પાડી શકીએ છીએ. આધાર પ્રકાર એટલે કે ઇમ્પેક્ટ દ્વારા, અને બીજું છે છોલવું અથવા તો ખેંચવું, બરોબર. આપણે છોલીને પણ આપણે અનાજને દૂર કરી શકીએ છીએ. તો પહેલા જોઈએ થ્રેસર. તો થ્રેસરને લણણી કરેલા પાકમાંથી દાણાને અલગ કરવા માટેનું મશીન છે જે વધારે નુકસાન કે બગાડ કર્યા વિના ચોખ્ખા દાણા પૂરા પાડે છે. જે આપણે અત્યારે વધારેમાં વધારે આપણે ખેતરમાં ઉપયોગ કરતા હોય તો આપણે થ્રેસરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જે અહીં તમને ફોટો દર્શાવવામાં આવેલ છે. પછી છે કમ્બાઇન હાર્વેસ્ટર થ્રેસર, એટલે કે આપણે આને શું કહેવાય? હાર્વેસ્ટર તરીકે આપણે એને ગણતા હોઈએ છીએ. આપણે કમ્બાઇન હાર્વેસ્ટર થ્રેસર કહીએ છીએ કે આ મશીનમાં ઊભા પાક વચ્ચે ફરીને એક સાથે લણણી, કાપણી, થ્રેસિંગ, દાણા છૂટા પાડવા, અલગ કરવા, સાફ કરવા અને અનાજ એકઠું કરવા માટે બનાવવામાં આવ્યું છે. તેનો ઉપયોગ આપણે શેમાં? ઘઉં માટે કરી શકીએ છીએ, પછી ડાંગર માટે કરી શકીએ છીએ, સોયાબીન માટે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. આ બધા માટે આપણે આ હાર્વેસ્ટરનો ઉપયોગ કરીએ છીએ. જેમાં શું થાય કે અહીં છે આ જો ઘઉં છે એમાં તમે અહીંથી આ ઘઉં છે એની અંદર ચાલ્યા જશે, જેમાં અંદર જઈને થ્રેસિંગ પણ થઈ જશે અને આના મારફતે આપણે એ ઘઉં છે એને અલગ પાડી શકીએ છીએ. તો આપણે હાર્વેસ્ટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અત્યારે વધારે પૂરતો ઉપયોગ આપણે હાર્વેસ્ટરનો
કરીએ છીએ ઘઉં માટે. હવે છે થ્રેશરના વિવિધ પ્રકારો અને પાક માટેના તેની ઉપયોગિતા. તો આમાં હવે તમારે ખાસ એ વસ્તુ યાદ રાખવાનું છે કે કયો ટાઈપ છે એ કયા પાક માટે ઉપયોગી છે, બરાબર. થ્રેશરમાં કયો ટાઈપ છે એ કયા પાક માટે ઉપયોગી છે એ ખાસ યાદ રાખવાનું છે. તમને એમાંથી MCQ પૂછી શકે છે. જેમાં પેલું છે દ્રમી પ્રકાર. તો આ સાદા પ્રકારનું થ્રેશર છે જેમાં અંદર એક ધરી પર પાકને ઝૂંડવા માટેના પાતળા પાંખિયા આવેલા હોય છે જે ગોળ ફરીને અનાજ છૂટું પાડે છે, બરોબર. ડ્રમ બરોબર. આપણે આ થ્રેશર હોય એમાં આગળ તમે ઉપર તમે જોતા હોય તો અહીંથી આપણે જ્યારે કોઈ પણ પાક છે અંદર એન્ટર કરતા હોય તો અહીં જે આપણે ડ્રમ આવેલું હોય છે એના આધારે આના અલગ અલગ પ્રકાર છે. તો એમાં જે અહીં ધરી છે, ધરી પર પાકને ઝૂંડવા માટે પાતળા પાંખી આવેલા હોઈએ છે, બરોબર છે. તેને આપણે ડ્રમી પ્રકારના કહેવાય છે, જે સાદા પ્રકારનું થ્રેશર છે. પછી છે હેમર મિલ પ્રકાર. આમાં પાકને તોડવા માટે શું હોય, હથોડી જેવા મજબૂત પાંખી આવેલા હોય, બરોબર. કેવા? હથોડી જેવા, એટલે એને હેમર મિલ પ્રકાર કહીએ છીએ. સાથે જ કચરો ઉડાડવા માટે પંખો આપેલો હોય છે અને દાણા ચાળવા માટે હલતી ચાળણી આપેલી હોય છે, જેથી અનાજ છે શું થઈ જાય, વધારે ચોખ્ખું નીકળે છે. ત્યાર પછીનો પ્રકાર છે સ્પાઇક ટૂથ પ્રકાર. આ થ્રેશરના ગોળ ફરતા ડ્રમ પર લોખંડના ખીલા અને દાંતા લગાવેલા હોય છે. જ્યારે ડ્રમ ફરે છે ત્યારે આ દાંતા પાકમાંથી દાણાને ખૂબ જ સરળતાથી ઉખાડી લે છે. ત્યાર પછીનો પ્રકાર છે રાસ્પબાર પ્રકાર. આમાં ખીલાને બદલે ડ્રમ પર ખાંચાવાળી પ્લેટો મારેલી હોય છે. તે પાકને કચડિયા કે તોડિયા વગર માત્ર ઘસારો આપીને દાણા છૂટા પાડે છે, બરોબર છે. આમાં ખાસ યાદ રાખવાનું છે રાસ્પબાર જે પ્રકારનો જે થ્રેશર છે કોના માટે, સોયાબીન કે ઘઉં જેવા પાકો માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી છે વાયર લૂપ પ્રકાર. ડ્રમની ઉપરના લોખંડના તારના યુ આકારના આંકડા ભરાવેલા હોય છે. મુખ્યત્વે કેમાં, ડાંગરના થ્રેશરમાં આ સિસ્ટમનો ઉપયોગ થાય છે, જે ડાંગરના છોડને પકડી રાખે છે અને ડુંડામાંથી દાણા ખેંચી લે છે. તો વાયર લૂપ પ્રકાર છે કોના માટે, ડાંગરના પાક માટે. પછી છે એક્સિયલ ફ્લો પ્રકાર. આ આધુનિક થ્રેશર છે. આમાં પાક સીધો આગળથી પાછળની તરફ લંબાઈમાં ગતિ કરે છે અને ગોળ ગોળ ફરતા પાકમાંથી દાણા એકદમ સફાઈ, બરોબર છે. અત્યારે આપણે એમાં શું થતું હોય કે અહીં કોઈ પણ પૂરા પડેલા હોય તો એ પૂરા છે સીધા ઓટોમેટિકલી ઉપર ચડી જાય છે. ઉપર ચડીને એમાં સીધું થ્રેશિંગ થવા મળે છે અને એમાં પાક છે, પાકના જે દાણા છે છૂટા પડીને આપણે એને અલગ રીતના આપતા હોઈએ છીએ અને જેનો બધો કચરો છે બહાર ફેંકી દેતા હોઈએ છીએ. જે આધુનિક આપણે થ્રેશરનો પ્રકાર છે, જેને આપણે તમને એવો ક્વેશ્ચન પૂછે કે આધુનિક થ્રેશરનો પ્રકાર નીચેનામાંથી કયો છે, તો યાદ રાખજો એક્સિયલ ફ્લો પ્રકાર છે, બરોબર. એક્સિયલ ફ્લો પ્રકાર છે એ આધુનિક થ્રેશરનો પ્રકાર છે, જેમાં કોઈ પણ માનવની એટલી જરૂર પડતી નથી. ત્યાર પછી છે ગ્રાઉન્ડનટ ડિગર સેકર. આ સ્પેશિયલ ગ્રાઉન્ડનટ એટલે કે મગફળી છે તેને ખોદવા માટેનું મશીન છે, જે આપણે ટ્રેક્ટર દ્વારા જ ચલાવવામાં આવતું મશીન છે. તેનો ઉપયોગ મગફળીના પાકને જમીનમાંથી ખોદવા માટે થાય છે, બરોબર. તમને ખબર છે કે આપણે જમીનમાં જ આપણે મગફળી છે એ આવેલી હોય છે, તો તેને ખોદવા માટે અનાજ આપણે પોપટા કહીએ છીએ, તેને બહાર કાઢવા માટે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તે ટ્રેક્ટર પાછળ જોડાતું અને પીટીઓથી ચાલતું મશીન છે. તે મગફળીની સીધી અને ફેલાતી બંને જાતો માટે અનુકૂળ છે અને તે તમામ પ્રકારની જમીનમાં કામ કરી શકે છે. તે ખોદવાની બ્લેડ અને સ્પાઇક ટૂથ કન્વેયર ધરાવે છે, બરોબર. આગળ છે ખોદવાની પ્લેટ હોય અને પાછળ શું હોય, આ સ્પાઇક ટૂથ કન્વેયર હોતા હોય છે, બરોબર. અહીં તમને ફોટો છે એનો બતાવેલ છે. ત્યાર પછી છે પોટેટો ડિગર, બરોબર છે. આપણે બટાકાને કાઢવા માટે ખોદવાનું મશીન જેનો ઉપયોગ કરીએ છીએ તેને આપણે પોટેટો ડિગર કહીએ છીએ. બટાકાને જમીનમાંથી બહાર કાઢવા માટે તે પીટીઓથી ચાલતું સિંગલ રો, બરોબર, એક હારવાળું મશીન છે, જેમાં કાપવાની બ્લેડ અને લોખંડના સળિયાવાળી એલિવેટર રોલર ચેન હોય છે, બરોબર છે. અહીં તમે જોઈ શકો છો મશીનની ધુજારીથી બટાકા છે માટીથી અલગ થઈને મશીનની પાછળ જમીન પર જતા પડે છે, બરોબર છે. તમે અહીં જોઈ શકો છો, બરોબર. તો આ રીતના આપણે હાર્વેસ્ટિંગ કરી શકીએ છીએ ગ્રાઉન્ડનટ ડિગર દ્વારા, ગ્રાઉન્ડનટનું એટલે કે મગફળીનું, અને પોટેટો ડિગર દ્વારા આપણા બટાકાનું. ત્યાર પછી છે ટ્રેક્ટર માઉન્ટ ફોડર હાર્વેસ્ટર, બરોબર છે. જે આપણે ફોડર જે વાવતે છે, જે આપણા ઘાસચારા માટે જે પાકો આપણે વાવતા હોઈએ છીએ તેના માટે આ સ્પેશિયલ મશીન છે, જેને આપણે ઘાસચારો કાપવાનું મશીન અથવા તો ટ્રેક્ટર માઉન્ટેડ ફોડર હાર્વેસ્ટર કહીએ છીએ. આમાં ટ્રેક્ટર છે એ આશરે 55 હોર્સ પાવર દ્વારા ચાલતું આ ફ્લેર પ્રકારનું હાર્વેસ્ટર કમ ચોપર કમ લોડર એક સાથે કાપણી કરવાનું, ટુકડા કરવાનું અને ભરવાનું કાર્ય કરવા માટે રચાયેલું છે, બરોબર. તમે અહીં જોઈ શકો છો. તો એક સાથે જો અહીંથી કાપણી પણ કરતું જશે, આમાં ભરતું પણ જશે અને એમાંથી બહાર પણ ફેંકતું જશે. તો આ એક જ મશીન છે, એમાંથી ઘણા બધા પ્રકાર
ઘણા બધું કાર્ય આપણે કરી શકીએ છીએ, જેને શું કહેવાય, હાર્વેસ્ટર કમ ચોપર કમ લોડર કહેવામાં આવે છે. આ મશીન દ્વારા બાજરી, જુવાર, મકાઈ, રજકો, ઓટ્સ જેવા 1 થી 2.5 મીટરની ઊંચાઈ ધરાવતા પાકોની સફળતાપૂર્વક લણણી આપણે આ ટ્રેક્ટર માઉન્ટેડ ફોડર હાર્વેસ્ટર દ્વારા કરી શકીએ છીએ. તો આપણે આ લેક્ચરમાં જે પણ આપણે સાધનોની વાત કરીએ છીએ, જેમાં જે પ્રેશર છે એ ખાસ યાદ રાખવાનું છે કે એનો ઉપયોગ છે આપણે કયા પાક માટે વધુ કરી શકતા હોઈએ છીએ, એમાં તમને લખેલું છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. પછી આપણે પ્લાન્ટ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટમાં આપણે એના જે ક્લાસિફિકેશન વર્ગીકરણ જોયું, એમાં પણ જે વર્ગીકરણ છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. એમાંથી આ MCQ છે બનતા હોઈએ છે. તો આજનો લેક્ચર જો તમને ગમ્યો હોય તો લેક્ચરને લાઈક કરી દેજો, તમારા એક્ઝામ ની તૈયારી કરતા મિત્રોને શેર કરજો, તેમજ હજુ સુધી મારી ચેનલ સાથે જોડાયા ના હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એન્જિનિયરિંગના જેટલા જે ટોપિક છે તમારા ગ્રામ સેવકના સિલેબસમાં જરૂરી છે એ ટોપિક આપણે પૂર્ણ કરીએ છીએ. હજી કોઈ પણ પ્રકારનો તમને ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, અને કોઈ પણ મશીનરીની વિશે થોડી ઘણી તમને નોલેજ હોય તો તેનું પણ તમે કોમેન્ટ સેક્શનમાં લખીને રાખી શકો છો. કેમ કે ઘણા બધા સાધનો છે જે આપણે હજી સુધી જોયા પણ નથી અને આપણે એનો ઉપયોગ હજી કરતા પણ નથી, પણ સાધનો છે, ટેકનોલોજી છે, ઘણી બધી આગળ આવી ગઈ છે. તો તમારી જે તૈયારી છે એ સારામાં સારી ચાલે એના માટે આપણે આપણી એપ્લિકેશન છે, બરાબર, જે એપ્લિકેશનની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એમાં મોક ટેસ્ટ છે એ આપેલી છે, ફ્રી મોક ટેસ્ટ તમે આપેલી છે, તો એ ફ્રી મોક ટેસ્ટ તમે આપો. તેમજ આપણે એમાં 11 બીજી મોક ટેસ્ટ આપવાના છે, જેમાં 2 મોક ટેસ્ટ ઓલરેડી આપી દીધી છે અને ત્રીજી મોક ટેસ્ટ છે એ ટૂંક સમયમાં આવી જશે. તો હજી સુધી પરચેસ ના કરેલી હોય તો તે પરચેસ કરો અને મારી સાથે જોડાયા રહેજો. આપણે આ જ રીતના હજી આપણે MCQ પર ઘણા બધા સોલ્વ કરવાના છીએ, તેમજ આપણે હજી આના પછી તમે કયો સબ્જેક્ટ છે એ ભણવા માંગો છો એ કોમેન્ટ સેક્શનમાં જણાવજો. એ રીતના આપણે એના વિડીયો આપણે મૂકવાના છીએ. તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય કિસાન.